12 આધાર શક્તિનું સ્થાપન કરી અને સ્થાપિત કર્યા છે. આ પૃથ્વી માતાને સ્થાપિત કર્યા બાદ એના ઉપર હવે મનુના વંશની કથા આવે કે મનુના 2 પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ અને 3 દીકરીઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં આકુતિના વિવાહ રુચિ પ્રજાપતિ, દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ અને પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે થયા છે. આકુતિના યજ્ઞ નામે પુત્ર કે જે દીકરો એને પોતાના પિતાને દત્તક તરીકે આપી દીધો અને યજ્ઞના વિવાહ શ્રી સાથે થયા. સંતોષ, પ્રમોદ, શાંતિ એવા સંતાનો થયા. એનો પછી આગળ વંશ ચાલ્યો નહીં. દેવહૂતિના પુત્ર કપિલ ભગવાન થયા અને એ માતા દેવહૂતિને જે ભગવાન કપિલે સાંખ્ય જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન આપ્યું અને ભગવાન કપિલ પણ બ્રહ્મચારી રહ્યા એટલે એનો વંશ આગળ વધ્યો નહીં અને પ્રસૂતિના સંતાનનો વિસ્તાર વધતો ગયો અને હજી આજે વધતો જાય છે. આપણે બધા પ્રસૂતિના સંતાનો છે. હવે કરદમ ઋષિની કથા વિશે પૂછતા વિદુરજી કહે કે મને ભગવાનના કપિલ અવતારને સાંખ્ય જ્ઞાનની વાત સમજાવો. એ કરદમ ઋષિ કોણ હતા? ત્યારે મૈત્રેયે કીધું કરદમ ઋષિ ભગવાનના માનસ પુત્ર, બ્રહ્માના માનસ પુત્ર છે. સરસ્વતી નદીના કાંઠે. ક્યાં આવે સરસ્વતી નદી? તો કે સિદ્ધપુરમાં આવે. સિદ્ધપુરમાં સરસ્વતી નદી છે. એટલે સિદ્ધપુરમાં કપિલ ઋષિનો આશ્રમ, હજી ત્યાં આશ્રમ છે કપિલ મુનિનો. આ સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કાંઠે કરદમ ઋષિનો આશ્રમ હતો. સતયુગનો સમય ચાલી રહ્યો હતો. મુનિ તપ કરતા હતા અને ભગવાન પ્રસન્ન થઈ દર્શન આપ્યા. મુનિએ પ્રણિપાત કરી અને ભગવાનને નમસ્કાર કર્યા અને ભગવાને કીધું કે બોલો શું જોઈએ છે? તો કે મારે દીકરો જોઈએ છે અને દીકરામાં તમે જોઈએ છે. તમારો જેવો મારે દીકરો જોઈએ. ભગવાન કે તથાસ્તુ જાઓ. પણ અમે કાલે વાત કરી હતી ને કે ઓલા મારવાડીને કીધું કે મને લોટરી લાગે પણ લોટરીની ટિકિટ તો લેવી પડે ને. એમ દીકરો જોતો હોય તો લગ્ન તો કરવા પડે ને. એટલે કીધું ભગવાને કીધું તો પહેલા તમે લગ્ન કરો, વિવાહ કરો, તો હું તમારા ઘરે અવતાર ધારણ કરું. તો કરદમ ઋષિ ભગવાનની મને સ્વપ્નમાં આજ્ઞા થઈ છે કે મારી આ દીકરી દેવહૂતિ છે ને એના વિવાહ હું તમારી સાથે કરાવું. તો તમે આ મારી જે દીકરી છે એને પત્ની તરીકે સ્વીકારો. કરદમ ઋષિ કે અંગીકાર તો કરું પણ પહેલા આવો તો ખરા આશ્રમમાં. ઋષિએ 3 આસન પાથર્યા. કારણ કે 3 જણા આવ્યા છે એટલે 3 આસન પાથર્યા. દેવહૂતિને ખબર છે કે મારા લગ્ન આ ઋષિ સાથે થવાના છે એટલે દેવહૂતિ મૂંઝાણા. રાજા રાણી તો આસન ઉપર બેસી ગયા પણ દેવહૂતિ આસન ઉપર બેસવું કે ન બેસવું? કેમ? તો કે જો આ પતિ ગણાય, એની સાથે મારા લગ્ન થવાના છે, એને આસન પાથર્યું, હું બેસું તો મારા સંસ્કાર લાજે અને નો બેસું તો એને મને આજ્ઞા કરી છે કે બેસું અને હું નો બેસું તોય અવજ્ઞા થાય. કરવું શું? ત્યારે દેવહૂતિ માતાએ વચલો રસ્તો કાઢ્યો. આસન ઉપર બેઠા તો નહીં, આસનની બાજુમાં નીચે બેઠા અને પોતાનો જમણો હાથ આસન ઉપર મૂકીને બેઠા. કરદમ ઋષિએ જોયું કે હા આ સ્ત્રી યોગ્ય સ્ત્રી છે. 2 વાત રાખી, આસનનો અંગીકાર પણ કર્યો અને આસન પર બેઠા. અને આવી જે સંસ્કારી સ્ત્રી હોય ને એને ઘરે ભગવાન આવે. ભગવાનને તો હજી અવતાર લેવો છે પણ એ કૌશલ્યા, એ દેવહૂતિ, એ દેવકી નથી મળતા એટલે ભગવાન નથી આવતા. આ દેવહૂતિના સંસ્કારો જોઈ અને કરદમ ઋષિ રાજી થયા અને કીધું કે હું તમારી દીકરીને પત્ની તરીકે અંગીકાર કરું છું. તરત જ ઋષિઓમાં બ્રહ્માજીને બોલાવી દેવહૂતિના કરદમના લગ્ન થયા છે. કરદમ ઋષિ તો લગ્ન કર્યા પણ શરત મૂકી કે ભાઈ દેવી હું એક શરત મૂકું છું. મને છે ને આ સંસારમાં રસ નથી પણ ભગવાનની આજ્ઞાથી હું લગ્ન કરું છું. તમને એક દીકરો થશે ને એટલે હું સંસાર છોડી દઈશ અને સંન્યાસી થઈ જઈશ.
પછી મારે તમારે કાંઈ નહીં. તો કે કોઈ વાંધો નહીં મહારાજ, પણ મને એક તમારે દીકરો આપવો પડશે, પછી હું તમને સંન્યાસી થવા દઈશ. આવી શરત પ્રમાણે લગ્ન થયા છે. પણ કરદમ ઋષિ તો તપસ્વી જીવ, લગ્ન થયા અને લગ્ન પછી તરત જ તપમાં બેસી ગયા. કેટલોય સમય વીતી ગયો. દેવહૂતિ કાયમ પતિની સેવા કરે અને પતિદેવ તપમાં મગ્ન બની ગયા છે. વર્ષોના વાણા વીતી ગયા. દેવહૂતિનું શરીર એકદમ કૃશકાય બની ગયું છે ને વૃદ્ધાવસ્થા આટો વાઢી ગઈ છે. કરદમ ઋષિ પણ પોતે વૃદ્ધ થઈ ગયા છે. એક વખત તપમાંથી જેવા જાગૃત થયા ને ત્યારે બોલીને પૂછ્યું, દેવહૂતિને જોયા ને પૂછ્યું, દેવી કોણ છો? કારણ કે દેવહૂતિ ઓળખાતા નથી એવા થઈ ગયા છે, એકદમ કૃશકાય થઈ ગયા છે. તો કીધું, નાથ ભૂલી ગયા, મારા સાથે તમારા વિવાહ થયા છે, હું તમારી પત્ની દેવહૂતિ છું. અને જ્યારે યાદ આવ્યું, અરે તમે તો મારી સેવામાં શરીર ઘસી નાખ્યું, ધન્ય છે દેવી તમને. જાઓ, હવે હું તમારા ઉપર રાજી થયો છું. તરત જ યોગ બળે કરદમ ઋષિએ પોતાનું શરીર તો યુવાન કર્યું, પણ દેવહૂતિને સુંદર યુવાન બનાવી દીધા. અને કામક નામનું એક વિમાન પ્રગટ કરી દેવહૂતિ અને પોતે એમાં વિરાજમાન થયા અને આકાશમાં વિચરણ કરવા લાગ્યા છે. અને ગૃહાશ્રમ ચાલ્યો છે. અને ગૃહાશ્રમથી કરદમ ઋષિને એક નહીં 9 દીકરીઓ થઈ. 9 દીકરીઓ થઈ એટલે કરદમ ઋષિને હવે સમજાણું કરે રે, મારે તો એકની વાત નથી ના 9 થઈ ગયા સંતાનો, હવે મારે સંન્યાસ લઈ લેવો જોઈએ. એટલે તરત જ જોડીને ચીપીઓ લઈને ઉપડ્યા, હાલો દેવી હું નીકળું. ત્યારે દેવહૂતિ યાદ કર્યો, નાથ તમે ભૂલી ગયા, આપણે વાત દીકરીઓની નથી દીકરાની હતી. મને એક દીકરો આપવાનો હતો, આ તો દીકરીઓ છે અને હું એકલી અબળા આ વનમાં આ 9 દીકરીઓ યુવાન દીકરીઓને કેવી રીતે હાંચવીશ? બે કામ કરો, એક આ દીકરીઓને પરણાવી દો અને બીજું મને એક દીકરો આપો, એના આશરે હું જીવી અને મારું આયુ કાઢી નાખીશ. એટલે તરત જ કરદમ ઋષિ ને ભગવાનના વચન યાદ આવી ગયા, ભગવાન મારે ઘરે અવતાર ધારણ કરવાના છે. અને કરદમ ઋષિ ફરીથી સંસાર માંડ્યો છે અને સાથે સાથે પોતાના દીકરીઓ માટે યોગ્ય મૂર્તિયા પણ પૂજ્યા છે. સમય વીત્યો છે. માતા દેવહૂતિના ઉદરે ભગવાન સ્વયં કપિલ રૂપે ભગવાન આવ્યા છે અને અવતર્યા છે. બોલો કપિલ ભગવાન કી. ભગવાન કપિલનો આવિર્ભાવ થયો એટલે સમસ્ત દેવતાઓ, ઋષિ મુનિઓ, ગંધર્વો, કિન્નરો, અપ્સરાઓ ભગવાનના દર્શનને ગુણગાન સ્તુતિ કરવા માટે આવ્યા છે. બ્રહ્માજી પોતાના જે માનસ પુત્રો છે સપ્તર્ષિઓ એને લઈને આવ્યા છે. કરદમ ઋષિ વિચાર્યું કે આ ઋષિઓને લઈને આવ્યા છે તો એને મારી દીકરી પરણાવી દો. એટલે મરીચી ઋષિને પોતાની દીકરી કલા પરણાવી, અત્રિને અનસૂયા પરણાવી, અંગિરા ઋષિને શ્રદ્ધા નામની કન્યા પરણાવી, પુલત્સ્યને અવિર્ભૂ, પુલ અને ગતિ નામની કન્યા, ક્રતુ ઋષિને ક્રિયા નામની કન્યા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠને અરુંધતી અને અથર્વા ઋષિને શાંતિ નામની કન્યા પરણાવી. આમ દીકરીઓને કરદમ ઋષિએ પરણાવીને વળાવી છે. અને કીધું, જો દેવી તમારા ઘરે દીકરો થઈ ગયો, વચન પ્રમાણે મેં કીધું તું કે દીકરો થાય એટલે હું સંન્યાસ લઈ લઈશ. અને બીજું વચન હતું કે મારી દીકરીઓના લગ્ન થાય પછી તમે જજો તો તારી દીકરીઓના 9 મેં લગ્ન કરી નાખ્યા. હવે હું જાઉં છું. ત્યારે દેવહૂતિ માતા કે ભલે નાથ જાઓ, હવે મને કોઈ પ્રશ્ન નથી, હવે હું આ દીકરાના સહારે જીવી લઈશ. અને કરદમ ઋષિ તપ કરવા નીકળી ગયા છે. આ બાજુ ભગવાન ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે.
એકદમ આશ્રમ સૂનો થઈ ગયો. જે ઘરમાં નવ દીકરીઓ રમતી હોય, હસતી ખેલતી હોય ને એ દીકરીઓ એક હારે નવે ને વળાવી દે તો શું થાય? એક દીકરીને વળાવી ને તોય ઘર ખાલી થઈ જાય એવું લાગે. તો નવ દીકરીઓને વળાવી છે એટલે એકદમ ઘર ખાલી થઈ ગયું છે. મા દેવહૂતિનું મન ક્યાંય લાગતું નથી, છતાંય પોતાના દીકરાને મોટા કરવામાં મન લગાડે છે. ધીમે ધીમે કપિલ ઋષિ મોટા થવા લાગ્યા છે અને હવે ભગવાન કપિલે વિચાર્યું કે મા દેવહૂતિનો મારે ઉદ્ધાર કરવાનો છે, એના માટે મેં અવતાર ધારણ કર્યો છે. એટલે ભગવાન આજે પુત્ર ભાવ છોડી અને ગુરુ પદે બેસી અને માતાને એવી પ્રેરણા કરી કે એ જિજ્ઞાસા કરે. અને માતા દેવહૂતિ આજે માતૃભાવ છોડી પોતાના પુત્ર કપિલને ગુરુ ગણી અને પ્રશ્ન કરવા લાગ્યા. શિષ્ય ભાવ ગ્રહણ કરી અને કહેવા લાગ્યા, નિર્વિણ્ણામ નિતરામ ભૂમન ન સતત ઇન્દ્રિય કર્ષણ હેન સંભાવ્ય માનેન પ્રપન્નાંધમ તમ પ્રભો. હે પ્રભુ, આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું બહુ કંટાળી ગઈ છું અને એમની ઈચ્છાઓ પૂરી કરતી રહેવાથી ઘોર અજ્ઞાન રૂપી અંધકારમાં હું પડેલો છું. હે વિભુ, આપ તો મહા મોહનો અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન છો અને આ ભક્તોના સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે કુહાડા સમાન છો. હું આપના શરણે આવી છું. હું શરણાગત બની આપની શરણાગતિ સ્વીકારું છું. મને પુત્ર ભાવનું વિસ્મરણ થયું છે. મને આપ સાક્ષાત નારાયણના સ્વરૂપમાં દેખાવ છો. મને તમારામાં નારાયણના દર્શન થાય છે. એટલે તો એ ભાવના ભરી ગઈ. દીકરાને બદલે હે પ્રભુ એવું અહીંયા દેવહૂતિ માતાએ સંબોધન કર્યું છે. અને ભગવાન કપિલ હવે માતાને બોધ આપે છે, આધ્યાત્મિક યોગ શીખવાડે છે. અને પેલી વાત છે, હમણાં મનની વાત હતી ને એ જ વાત કરી કે માં પેલા મન જીતવું. પછી આગળ આસક્તિની વાત કરી છે કે આસક્તિ છે ને મૂકવાની નથી પણ આસક્તિને વાળવાની, ઈચ્છાઓને વાળવાની. ક્યાં? તો કે ભગવાનમાં વાળવાની. એવું ઈચ્છા કરવાનું મને ભગવાન મળે તો વાંધો ન આવે, આપણે સંસાર મળે એવું માંગીએ છીએ. પછી સાધુ પુરુષોમાં આસક્તિ રાખવાનું કીધું છે અને સાધુ પુરુષનો સ્વભાવ બતાવ્યો છે. તિતિક્ષવઃ કારુણિકા સુહૃદઃ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તા સાધવઃ સાધુભૂષણાં. કેવા હોય સાધુ? તો સહનશીલ હોય, દયાળુ હોય, સમસ્ત શરીર ધારકોના સુરદય ભાવવાળા હોય, કોઈના પ્રત્યે શત્રુ ભાવ ન હોય, શાંત સરળ અને સ્વભાવયુક્ત હોય અને સત્પુરુષોનું સન્માન કરનારા હોય. એ સાધુઓનું ભૂષણ એવા સાધુ છે, એને સાધુ કહેવાય, બાકી સાધુ ન કહેવાય. જ્યાં તમારા દુઃખોનો થાય અંત એ જ સાચા સંત. જ્યાં તમને શીતળતા મળે, જ્યાં બેસો ને તમને તમારા બધા દુઃખ ભૂલાઈ જાય, તમારા દર્દ ભૂલાઈ જાય, તમને એમ થાય હું અહીંયા બેઠો બેઠો ભગવાનના નામ જપ કરું, આ જે ગુરુ મૂર્તિ છે એની સામે જોતો રહો, એના ચરણમાં બેઠો રહો, એના ચરણ સંપી કરો. આવો જો તમને ભાવ થાય ને તો સમજવાનું કે તમે સાચા સાધુ પાસે બેઠા. પણ જ્યાં બેસો તમને ઉદ્વેગ થવા માંડે ને એટલે સમજવાનું આ સાચા સાધુ નથી. સાધુના સંગનું ફળ બતાવ્યું છે કે સાધુનો સંગ, જો સાચા સાધુનો સંગ કરવામાં આવે ને તો મોક્ષની પ્રાપ્તિ થાય. સાધુની સાથે સંગ કરવાથી આનંદ મળે છે. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં, રોજ રોજ આનંદ થાય સંતોના
નથી. સંતોની નાથ જેવી બીજી કોઈ નાથ નથી. પ્રભુના ભજન જેવી બીજી કોઈ વાત નથી. પ્રભુના ભજન જેવી બીજી કોઈ વાત નથી. અંધારે અંજવાળા થાય સંતોના સંગમાં. રાધે અંજવાળા થાય સંતોના સંગમાં. કાગડો હંસ બની જાય સંતોના સંગમાં. કાગડો હંસ બની જાય સંતોના સંગમાં. વાગે જ્યાં ઢોલ તાલ આવે સહુ દોડતા. વાગે ત્યાં ઢોલ તાલ આવે સૌ દોડતા. ભેગા મળી સૌ આનંદમાં ઢોલતા. ભેગા મળી સૌ આનંદમાં ઢોલતા. સારી શાંતિ જણાય સંતોના સંગમાં. આનંદ થાય સંતોના સંગમાં. જીવન જીવતા શીખાય સંતોના સંગમાં. જીવતા શીખાય સંતોના સંગમાં. એક ઘડી ધન્ય બની જાય સંતોના સંગમાં. ધડી ધન્ય બની જાય સંતોના સંગમાં. સંતોનો સંગ એ તો મીઠી છે વીરડી. સંતોનો સંગ એ તો મીઠી વીરડી. નિર્મળતા આપતી શોભાની કીલડી. નિર્મળતા આપતી શોભાની વીરડી. દેવના ચરણા લીલાય સંતોના સંગમાં. રોજ આનંદ થાય સંતોના સંગમાં. ફેરો ફોકટ નવ થાય સંતોના સંગમાં. તેનો ભોગટ ન થાય સંતોના સંગમાં. સાચા સંતોમાં પ્રભુ નિત્ય વાસ થાય છે. આજા સંતોમાં પ્રભુ નિત્ય વાસ થાય છે. અમી ભરી દ્રષ્ટિ દેતા પાવન થાય છે. અમી ભરી દ્રષ્ટિમાં પાવન થાય છે. ગુરુજી પ્રેમ મળી જાય સંતોના સંગમાં. આવડી જાય સંતોના સંગમાં. વેદની વાતો સમજાય સંતોના સંગમાં. વેદની વાતો સમજાય સંતોના સંગમાં. ભક્તિના ઝરણા જીલાય સંતોના સંગમાં. ભક્તિના ઝરણા જીલાય સંતોના સંગમાં. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. સંતોના સંગમાં. જેના એ લોચન લઈ લાલ લાલ ચંદન કી ગોરી વાસ કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રુકટી વરસાદે. રુદન કી ચક્રમા વિશદ હરદય કુશલ અટકના રુદ્રમા હરદયાલ વાદે. એ બમ બમ
તાંડવ નૃત્ય કરવા લાગ્યા. યજ્ઞ શરૂ હતો અને ઉત્તર દિશામાંથી ધૂળના ગોટે ગોટા ઉડવા લાગ્યા. બધા વિચારવા લાગ્યા કે આ ઉત્તર દિશામાંથી કોઈ વાવાઝોડું આવે છે કે શું. જેને ખબર પડી ને એ તો મુઠ્ઠીઓ લઈને ભાગ્યા કે ભગવાન હવે ગણોને મોકલ્યા છે. અને જેને ખબર નહોતી એ તો આનંદ ઉત્સવ કરતા હતા. ત્યાં જ વીરભદ્ર આવ્યા છે. વીરભદ્ર જેવા જ યજ્ઞમાં મંડપમાં પ્રવેશ કર્યો કે જે રૂપુગણો છે એમને મારવા આવ્યા છે, પણ રૂપુગણોને જોત જોતામાં જ ભગાડી દીધા છે. અને વીરભદ્રએ જોત જોતામાં મુખા નામના દેવને પકડ્યા અને એના દાંત પાડી નાખ્યા છે. મિત્ર દેવની આંખો ફોડી નાખી, ભૃગુ ઋષિની દાઢી ખેંચી અને અગ્નિમાં ઉમેરી દીધી છે. અને ભૂત ગણો, પ્રેત ગણો, શિવ ગણો બધા જ યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. યજ્ઞના થાંભલાઓ તોડવા લાગ્યા. યજ્ઞ કુંડ છે એની અંદર પાણી નાખી અગ્નિ બુજાવવા લાગ્યા છે. જે દેવો માટેના ભાગ મૂક્યા હતા એ બધા પોતે ખાવા લાગ્યા છે. અને વીરભદ્રએ દક્ષને પકડી એનું મસ્તક મરડીને અગ્નિમાં હોમી દીધું છે. આવો હાહાકાર થઈ ગયો. બધા જ દુખી થઈ ગયા, બધા રડવા લાગ્યા. ત્યારે બધા જ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધાને નારાયણ પાસે લઈ ગયા. નારાયણે કીધું કે તમે ભૂલ કરી છે. શું? તો કે તમે આ મહાદેવને મૂકીને યજ્ઞમાં ગયા હતા. જે યજ્ઞમાં શિવ ન હોય, જે યજ્ઞમાં કલ્યાણ હોય, એ યજ્ઞમાં ન જવાય. તમે ગયા છો એટલે તમે દુઃખી થયા છો. હવે તો એ શિવના શરણમાં જાઓ ને તો તમારું કલ્યાણ થાય. અને બધા જ દેવતાઓ ભગવાનના શરણમાં આવ્યા છે અને પ્રાર્થના કરી, શંભુ શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો
મગલ મોડલી કક્ષ મગલ કાની જવાબાની સર્વ જન્માંતર્ગતાની સદાની સર્વાણીને છંદ પ્રદક્ષિણામ જલે જલે દેવાભિવંદનમ દેવાત્માભિવંદનમ પિતૃભિવંદનમ નિધિ દેવતાઓના સ્થાપનમાં પણ આપી દેવાનું ભગવાન બાતે બાતના ભોજનિયા બનાવ્યા પ્રેમે જમાડું મારા બાળને જમીન સુમારીને પાલા नैवेद्यं प्रतिगतं प्राणाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ડાબા હાથમાં ચોખા રાખવાના, જમણો હાથ ઢાંકી દેવાનો. શિવજી ભોળાનાથની આજ્ઞા લઈ લેવાની, મહાદેવજીની. પરમાત્મા અમે આ કર્મ કરીએ છીએ, તમને પહેલા યાદ કરીએ છીએ. અપધર બંધુએ ભૂતાય ભૂતા ભવિષ્યંતાય ભૂતા વિઘ્નકર્તા રચેન અપગનો ભૂતાનિ વિચાર સર્વતો દિશામ સર્વજામ વિરોધેના ભોજન કર્મ સમારંભે ચતુર્દિશાયામ વિક્રેતઃ. તમારા ડાબા પગની પેની ત્રણ કરીને વાટક્યામાં બોળવાની. આંખે ને કાને સ્પર્શ કરી દેવાનો. આંખ ને કાન બે પૂછ ફૂલ ને પાકડે અથવા ફૂલ રાખજો, બરાબર. અને કર્મના સાક્ષી દીપનારાયણ ભગવાનનું ધ્યાન કરી જવાનું. હરિ કામ ભૌદીપમ દેવ સર્વગર્ભ સાક્ષી સ્વ. દીવો કેવો છે? દેવનું સ્વરૂપ છે. સમર્પયામિ. બે હાથ જોડી નમસ્કાર કરી લેવાના. નમસ્કાર નમસ્કારોમિ. ફૂલની પાકડીને ચોખાના દાણા હાથમાં રાખી અને આપણા સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન ધરી જવાનું. હરે ઓમ. સ્વરૂપ છે. સવારમાં છે ને આપણે જોઈ શકીએ, બપોરે આપણે ન જોઈ શકીએ, રુદ્ર રૂપમાં હોય તો સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન ધરી જવા. આદિત્ય નમસ્કાર નમો નમઃ. હરે ઓમ. દક્ષિણ દિશા વરુણ ભગવાનનું પૂજન કરી લેવાનું. તમારે આગળ કળશ રાખી દેવાનો. હરે ઓમ. રાજામિ બ્રહ્મણા વંદમાન સ્વાડમાનો વર્ણેન મદભયન સમાનાયો પ્રમોકે કળશ દેવતાનામ ચતુર્મુંડાનામ પૂજિત. ચારે દિશામાં ચાંદલા કરેલા છે કે કરવા પડે મારેલા છે. આ કુંભ છે ને એમાં બધા ભગવાન છે, બરાબર. તો ચારે વેદની પૂજા કરીએ છીએ આપણે, બરાબર. આપણે ચારે વેદ પાસે જઈ ન હોય પણ કરી દેવામાં. કંકુના ચંદનના સાટણા કરી દેજો. અરે ચંદન સાટણા કરી
કળશના કાંઠે હાથ રાખવાનો. જ્યારે જમણમાં આમ હેરવું ને ત્યારે આ કરી દેવાનું. બરોબર? કળશ સમુખ વિષ્ણુ કંઠેરુ મલદ્ર મધ્ય માતૃકના કુસુમ સાગરા સર્વ સપ્ત રૂપવેદે સર્વ સામદ્ર ગંગે દેવના દેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી નાણો નિધાન કરે વૃષાણી મહા આસાધ્ય મમણાય નમણાય નમણાય નો ઉદ્ગા ઉદ્ગમ પ્રેતવા કાલની ગોળ એક એક ચમચી એટલે થાય એવો ભાવ કરી દેવાનો. અપવિત્ર પવિત્ર વા સર્વાવસ્થાંગતો પીવા યસ્વરિત પુંડરીકાક્ષ સવાયાભ્યંતરા સુતેતિ પવિત્રીકરણમ મહાપવિત્રાંતેન. હાથમાં ફૂલની પાકડીને બે દાણા ચોખાના રાખે. ગણપતિ દાદાનું ધ્યાન ધરે વગર સંદવાગાય સૂર્યકોટી સમાપ્રભા નિર્વિઘ્નમ કુર્મે દેવા સર્વકાર્યકા ભવાની આત્મન કુલદેવી મુમાદેવી નમોન્મા ધ્યાન પુષ્પાણેમ સમર્પયામે. બે હાથોડી નમસ્કાર કરી લેવાના. નમસ્કાર નમસ્કરોમિ. હરિ ઓમ. હાથમાં એક એક પુષ્પ રાખી. હરે મુરારી હે નાથ નારાયણ મેત દેવા ગોવિંદ દામોદર માધવેતિ. બાલકૃષ્ણ પરમાત્માને નમો નમઃ. શ્રી રામચંદ્ર પરમાત્માને નમઃ. લોકાભિરામ પ્रणंगधीरपराजय नेत्रं रघुनाथ वंशं कारुण्य रूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. ओम भूर्भुवः स्वः वैशापित देवताभ्यो नमो नमः. ध्यानमुद्वाणं समर्पयामि. नमस्कारान् नमस्करोमि. સ્વાનિદેવ દુર્દુર્દા દેવ. હરિ ઓમ. ભગવાનને હવે બધાને આસન આપતા હોય. ફૂલની પાકડી હાથમાં રાખી ભગવાનને આસન આપી દેવાનું. બધા ભગવાન ઉપર હવે 4 ચમચી બેન તમારે માતાજી ઉપર 4 ચમચી ચડાવવાની. તમારે ગણપતિ દા પેલા 4 ચમચી સમયમાં તો દાન પ્રકવાદો શુભવા ભૂતાની પ્રવાદ સામ્રતન દેવ ભાદો દેવ પ્રકવાદો શ્રીહા ભગવનંતો સંગ્રામ સાધનાને વૈત તો વિરાટ જાય વિરાજો દેવ પ્રદાત વરસાદ. ઓમ હિમધવપુરઃ. 5 ચમચી 5 ચમચી પંચામૃત ચડાવી. પંચનદિયા સરસ્વતી સરોવર સરસ્વતી પંચદાસુની જય ભવચરિતા મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. વયમ ઘૃતમ જૈવ મધુરકરાયુધમ પંચામૃતમ યા. હરિ ઓમ. વયમ ઘૃતમ જૈવ મધુરકરાયુધમ પંચામૃતમ યા નિત્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ પંચામૃત સ્નાનમ અંતેન શુદ્ધોત જ્ઞાનમ સમર્પયામિ. એક એક ચમચી બધા ભગવાનને તીર્થથી સ્નાન કરાવતા એવો ભાવ કરે અને આમાંથી તીર્થોદક સ્નાનાંતેન એક એક ચમચી પાછી ચડાવી દેવાની. કેવલ આત્મનિયજલમ સમર્પયામિ. દેવેન પંચોપચારેણ સંપૂજ્યામિ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. ઉત્તરે નિર્માલ્ય વિસૃજ્ય ભગવાન ત્યાંથી લઈ લો માતાજી પાસે. બે આંખે લઈ લેવાનું, સૂંઘી લેવાનું, હૃદય અડાડવાની, મસ્તક ઉપર ચડાવી નીચે મૂકી દેવાનું. આ વાક્યમાં એમાં હાથ ધોઈ નાખવાનો. ડાબા હાથે ચમચી પકડી જમણો હાથ ધોઈ નાખવાનો. હરિ ઓમ. ગંગા સિંધુ સરસ્વતી જ યમુના ગોદાવરી નર્મદા સદા મંગલમ. સ્નાનમ સદા મંગલમ. મેલડી માત કી. ઊભું થઈ જવાનું છે. ઓલા જે ભગવાન છે ને. હરિ ઓમ સ્વસ્તિ વિનાશક્ય. હરિ ઓમ સ્વસ્તિ વિનાશક્ય. ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયાનિત્યા ત્વામ સ્વસ્તિ પ્રવંદના. ભદ્રમ કર્ણેભિः શૃણુયામ દેવા. ભદ્રમ પશ્યેવાક્ષ તિરંગે દુષ્ટુવા. નવગ્રહ મંડલ દેવતાભ્યો નમો નમઃ. સૂર્યાદિ નવગ્રહ મંડલ દેવતાભ્યો નમો નમઃ. રામ પંચાયત દેવતાભ્યો નમો નમઃ. હા. આયા રાજા કૃષ્ણ પરમાત્મા. હરિ ઓમ. રાધા કૃષ્ણ પરમાત્માને નમો નમઃ. જો ઓલો નીચે ઓલો છે બેન. ફૂલ બધા ભગવાનને આગળ રાખી દેવાનું. હા એ બે હાથ જોડીને બધા ભગવાનની ક્ષમા પ્રાર્થના કરી લેવાની.
हरि ओम जगनेन जगनमय दन्त देवासानि ब्रह्माणि पुष्पन्यासन्ना देहनागमय मानसन्द्र सुरवे सद्याः दन्ति देवानास्कुन्दे पुष्पाणि सकलभुवानि पुष्पान्ति प्रदानि देहि वाञ्छितं बलं પરમાત્માને કહેવાનું હોય ગજાનંદ ગણપતિ મહારાજ કુળદેવી માતાજી અમારા કુટુંબને પરિવારને હારી વિદ્યા આપજો વિદ્યા મને પાપના પંથે જતા વચ્ચેથી પાછો આળજો હે માત કુલદેવી આદ્ય શક્તિમાં પતિત પાવન હેશ્વરી નમો દેવીએ મહાદેવીએ શિવાય સતમનમાં નવા પ્રકૃતિ પદરાય રીતાય વણદાસ્વતઃ અનાદિ નિધનો દેવા સંગ ચક્ર ગદાધરા અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવા પિતૃજનાર્દનાય નમઃ વૈસ્થાપિત દેવતા નમઃ ચરણ કમલ મધ્યે ભગવાનના ચરણમાં પધરાવવાનું છે કંડનવંદનમ દેવગંધાટ્ય સમનવલેપના સુરદૈડદંદનમ પ્રતિગૃહેતામાક્ષતા સુરદૈડાકુમાક્તત્યમ યાનિત્યગ્રણમ પરમેશ્વરઃ આવાય સ્થાપિત દેવતાનામ ધ્યાનબુદ્ધપાણ્યં પર્વયામિ હરિ ઓમ વિશ્વાનિ દેવ તણચમપરાદવાય રુદ્રંદનઃ સ્વાહ ભદ્રમ કર્ણેભિः શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિરુદ્રાः શ્રીરંગે દુષ્ટુવા ગૌસત્તનો હિર્યસે મહિદેમ સમર્પયામિ અક્ષતાનિમ સમર્પયામિ હરિ ઓમ ત્રણ ચમચી જળ પધરાવી દો હરિ ઓમ શુદ્ધવાલા સર્વશુદ્ધવાલા મણિવાલા સાશ્વિના શ્વેતા શ્વેતાક્ષો રુદ્રૈરુણાય પતુષે કરણાજામવિતા રુદ્રાન ભૌરવાન વરદન્યા વિશ્વાનિ દેવ હરિ ઓમ પિતૃજનાર્દનાય નમો નમઃ વિશ્વાનિ દેવ ધવિતુરદુરિતાનિ પરાશુભા સર્વલોકેકનાથમ હરિ ઓમ અનાદિનિધનો દેવ સંગચક્ર ગદાધરક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ પિતૃજનાર્દનાય નમો નમઃ આગળ ઉડાવી દેજો ઝીણી ઝીણી અહીંયા ધાર રાખવો બરાબર અને વિષ્ણુ ભગવાન ઓમ વિષ્ણવે નમઃ એવો જાપ કરવાનો હરિ ઓમ સહસ્રદીર્ઘા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સ ભૌમિકો સર્વાદ સિદ્ધંગુલમ પુરુષ વેદ ગૌંધર્વંજ્ ભૂતં ચ ભાવ્યમ ભૂતામૃતત્વૈજાનો તદનેનાદિરોધેતાવાનસ્મૈ માતો જાયંત મૃગપાદો શુભશુભા ભૂતાનિ ત્રિપાદ શ્યામૃતંતે વિત્રિપાદો તે મૃગપાદો સેહા ભવત પુનઃ તદો વિખમ ગ્રામ સાસનાન જપે તતો વિરાડદાય તો વિરાજોતિ પુરુષ જાત ભો ભીમધો પુરાજ પતિબ્રહ્મરિક ભક્જન મુર્ગંજાત્મકૃતઃ તેન દેવ સાધ્યા સંધિ દેવાનાદિનિધનો દેવ સંગચક્ર ગદાધરાક્ષયા પુંડરીકાક્ષ ચડાવ પિતૃમોક્ષ નારાયણમ સુરશ્રેષ્ઠ લક્ષ્મીકાંતો પ્રભો માત્રાથી જુઓ આવો પ્રેમ ધની મંદિર પધરાવો સુંદર સુખડાલે આરતી હરિગુરુ સંતની સેવા જેને આંગણા તુલસીનો ક્યારો જેને આંગણા તુલસીનો ક્યારો શાળગ્રામની સેવા વાલા શાળગ્રામની સેવા આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા શક્તિ પ્રમાણે પ્રભુ થાળ ધરો છે શક્તિ પ્રમાણે પ્રભુ થાળ ધરો છે આરોગ્ય દેવાધિદેવ આનંદ મંગલ કરું આરતી મંગલ મુંડરીકાક્ષ સર્વમંગલાય તનોરે સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્રંબકે ગૌરી હરિ ઓમ પુષ્પે દેવાભિવંદનમ મહાવાય સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ હરિ ઓમ 10 દિક્પાલ દેવતા 10 દિશાના દેવતાઓને ગંગા મહારાણીને બધાને આથી આરતી આપી દેવાની હરિ ઓમ મહાવાય સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ એકતંત્રેણ મંત્રેણ
भावाय स्थापित देवतानां महाचरणकमलवचनामि समस्वावरवेश्वर मन्त्रैनं व्यायमगदिनं सुरेश्वर यद्बुदितं या देवा परिपूर्णं ददस्तु मे तमेव माता च पिता तमेव बन्धुस्का तमेव विद्याद्रविणं तमेव सर्वं मम देवदेवः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा वर्तते करोमि यद्यं सकलं वासुदेवाय हरि वासुदेवाय श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीवल्लभविठलो गिरिधरं गोविन्दरायाभिधं कुलपति नाथं रघूणां तथा एवं श्रीयदुनायकं किल घनं श्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभो स्वीयप्रपञ्चस्मरे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूर्ण
गोविन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जीव हेति बसवारुत में देव, गोविंद दामोदर माधवेति। विघ्ने तु कामा किल गोपकन्या, मुरारी पादार्पित दीनवृते। रत्यादिकं मोहसादरोच, गोविंद दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। नामानि पठन्ति नित्य, गोविंद दामोदर माधवेति। सुखं शयाना निलये निजे, नामानि विष्णु प्रवदन्ति मर्या। श्रीराम तन्मयिताव्रजन्ति, गोविंद दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तादिनाशनानि, गोविंद दामोदर माधवेति। सुखावसाने विघ्नेव सारं, दुःखावसाने विघ्नेव नीयम्। देहावसाने इदमेव चाप्यं, गोविंद दामोदर माधवेति। श्रीकृष्ण राधामर गोकुलेश, गोपाल गोवर्धन नाथ वीशो। विगतेति बसवारुत में तदेव, गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति, गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति, गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर स्तोत्रનું પાઠ જે પ્રેમી કરે, દામોદર દયા દાને, સેજે ગોલોક સંચરે। રાધાવર સર્વજ્ઞ તુમ जानत जन मन का, भक्ति विमल वर दीजिए, कृपा सिंधु सुखदाम। जय जय श्री राधिका, जय जय नंद कुमार, जय जय गोपी गोप सब, मम ऊर करो विहार। आए हनुमंत विराजिए, कथा कहूँ मत अनुसार, प्रेम सहित गाते धरो, पधारिए पवन कुमार। बोल श्री द्वारिकाधीश की जय, बालकृष्ण लाल की, श्याम सुंदर यमुने महाराज की जय, श्री वल्लभाधीश की जय, श्री भागवत भगवान की जय, श्री जगदम्बा माई बात की जय, श्री मोगल मात की, मेरी मात की जय, सूर्य नारायण भगवान की जय। पितृना बीजाનું માથું લગાડીએ તો થાય। મારી પાસે સંજીવન વિદ્યા તો છે, પણ માથું તો બળી ગયું એટલે હવે બીજાનું માથું લગાડવું પડે। તો યજ્ઞ પશુ જે ભોપડો હતો એનું માથું દક્ષને લગાડી દીધું છે। અને બીજા જે દેવતાઓ છે એના અંગ ભંગ થયા હતા, એમને પણ પ્રાર્થના કરી। મિત્રદેવને મેં કાલ કીધું તો આંખો ફોડી નાખી,
મિત્ર દેવ આવ્યા કે પ્રભુ મને આંખો આપો. મહાદેવ કે હવે આંખો વીરભદ્રે ફોડી, તને આંખો ન આવે, પણ ભગદેવ જે જોશે તને પણ દેખાશે. ભૂખાદેવના દાંત પાડી નાખ્યા હતા. ભૂખાદેવ કે મને દાંત વગર નહીં ભાવે, મને દાંત આપો. ભોળાનાથ કે હવે દાંત નો આવે, હવે તો તમારે છે ને કુલેર ખાવાની રહેશે. તમારા ભક્તો તમને કુલેર ચડાવશે, કુલેર ખાવાની. યાજ્ઞિકો જે સ્વાહા સ્વાહા કરતા હતા ને એના હાથ ભાંગી નાખ્યા હતા શિવના ગણોએ. બધા હાથ માંગવા આવ્યા. ભગવાન શિવે કીધું કે અશ્વિની કુમારો ના હાથ એ જ તમારા હાથ થશે, એ જે કરશે એનું ફળ તમને મળશે. અને ત્યાં તો ભૃગુ ઋષિ આવ્યા, એની દાઢી ખેંચીને અગ્નિમાં હોમી દીધી હતી વીરભદ્રએ. ભૃગુ ઋષિ કે મને દાઢી વગર ગમતું નથી, હું ઋષિ છું તો મારે દાઢી હોવી જોઈએ. બધા ઋષિઓને દાઢી છે, મારી દાઢી તો ખેંચીને હોમી દીધી, હવે દાઢીનું શું કરું? તો બોકડાની જે દાઢી હતી એ ભૃગુ ઋષિને લગાડી દીધી. એટલે ભૃગુ ઋષિની દાઢી છે ને નાની એવી છે, જેને આપણે અત્યારની ભાષામાં ફ્રેન્ચ કટ કહીએ. તો આ રીતે બધા દેવતાઓને દુઃખનું ભગવાન શિવે નિવારણ કર્યું છે. અને દક્ષનું મસ્તક સાંધી અને દક્ષના હાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરાવી છે. પૂર્ણાદરવી પરાપત સુપૂર્ણા પુનરાપત વૈષ્ણવ વિક્રીણાવહ. આ રીતે અગ્નિમાં પૂર્ણાહુતિ કરાવી છે. યજ્ઞ પૂર્ણ થયો એટલે ભગવાન નારાયણ સાક્ષાત યજ્ઞ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી. જેવા જ ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા, બધાએ યજ્ઞ નારાયણની પ્રાર્થના કરી છે. આદિદેવં જગત કારણં શ્રીધરં લોકનાથં વિભું વ્યાપકં શંકરં સર્વભક્ષેદદં મુક્તિદં માધવં યજ્ઞનારાયણં વિષ્ણુમીશં ભજે. યજ્ઞનારાયણં વિષ્ણુમીશં ભજે. આ રીતે બધા દેવતાઓએ યજ્ઞ નારાયણની પ્રાર્થના કરી. અને જ્યારે યજ્ઞ નારાયણ સ્વયં કહેવા લાગ્યા કે હે દેવતાઓ, તમે શિવ વગર યજ્ઞ કર્યો છે. શિવ એ તો કલ્યાણ છે, અને કલ્યાણ વગરનો યજ્ઞ ન હોય. કોઈનું ખરાબ કરવા માટે યજ્ઞ થાય કે કોઈનું સારું કરવા માટે યજ્ઞ, અને આવો યજ્ઞ કોઈથી સફળ થાય જ નહીં. શિવ વગરનો યજ્ઞ ન હોય. એટલે હજી પણ જ્યારે યજ્ઞ કરવામાં આવે ને બધા દેવતાઓનું પૂજન થઈ જાય ને, છેલ્લે ભગવાન શિવનું પૂજન આવે. પહેલું પૂજન ગણપતિનું અને છેલ્લું પૂજન ભગવાન શિવનું આવે છે. કેમ? તો કે ભગવાન શિવ છેલ્લે આવ્યા હતા યજ્ઞમાં, એટલે એનું પૂજન છેલ્લું થાય છે. અને જ્યાં સુધી શિવ ના આવે, શિવનું સ્થાપન ન થાય, ત્યાં સુધી યજ્ઞ પૂર્ણ નથી થતો, યજ્ઞનું ફળ નથી મળતું. અને યજ્ઞનો ભાગ શિવને માટે નથી અપાતો, પણ છેલ્લે જે કંઈ વધે યજ્ઞમાં એ ભગવાન શિવને અર્પણ કરવાનું. તો આમ આ દક્ષ નું મસ્તક બોકડાનું કરી દીધું. આ કથાનો સાર એ જ છે કે જે હું કરતો હોય ને એનું માથું છે ને બોકડાનું થાય. હવે આગળ આ સ્વાયંભૂ મનુના વંશની કથા આવે છે કે મનુના બે પુત્રો હતા, પ્રિવ્રત અને ઉત્તાનપાદ. એમાં ઉત્તાનપાદની કથા આવે છે. ઉત્તાનપાદને બે રાણીઓ હતી, સુનીતિ અને સુરુચિ. એમાં સુનીતિ છે એ અણમાનીતી હતી અને સુરુચિ એ માનીતી રાણી હતી.
બંને રાણીઓને એક એક રાજકુંવર છે. સુરુચિને ઉત્તમ નામનો રાજકુંવર છે અને સુનીતિને ધ્રુવ નામનો કુમાર છે. આ ધ્રુવની કથા હવે આવે છે. સુનીતિ અણમાનિતી હોવાને કારણે તે રાજમહેલથી દૂર રહે છે અને સુરુચિ છે એ ઉદ્દાનપાદ રાજા સાથે રાજમહેલમાં રહે છે. એક દિવસની વાત છે. એકદા સુરુચે પુત્રમ અંકમારોપ્ય લાલયન ઉત્તમં નારુરુક્ષંતમ ધ્રુવં રાજાભ્યનંદન